આજે આપણે બનાવીશું 10 મિનિટમાં મગની દાળની ખીચડી, એકદમ ટેસ્ટી એવી। એક કુકરમાં આપણે તેલ ગરમ કરી લઈશું, ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી હિંગ અને ત્યારબાદ સમારેલા બટાકા, ડુંગળી અને ટામેટાં એડ કરી લઈશું। પછી 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા પાવડર, 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી સ્વાદ અનુસાર મીઠું એડ કરો। ત્યારબાદ દરેક વસ્તુ આપણે મિક્સ કરી લઈશું અને જે આપણે ખીચડી જે પલાળેલી હતી તે હવે એડ કરી લઈશું। મગની દાળની ખીચડી આપણે દરેક મસાલામાં સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેનો સ્વાદ સરસ આવે। હવે આપણે મિક્સ કર્યા બાદ 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને કુકરને 4-5 સીટી મારી દઈશું અને આપણી સરસ રીતે તૈયાર થઈ જશે મગની દાળની ખીચડી ફક્ત 10 મિનિટમાં। If you like my video, please like, share, comment and subscribe to my channel. Thank you.